અમદાવાદમાં આસમાની આફતને કારણે લોકો પરેશાન। અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, તેમાં ગોતા વિસ્તાર પણ બાકાત નથી। ગોતા વિસ્તારમાં ખાસ કરીને સેન્ટર પોઈન્ટ આપ જોઈ રહ્યા છો, ગોતા જગતપુરને જોડતો જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે સામે આવી છે। આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો છે તેમણે મુશ્કેલી છે તે સહન કરવી પડી રહી છે। અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે એ હર હંમેશ માટે જોવા મળે છે। એમાં પણ સેન્ટર પોઈન્ટ છે બાકાત નથી। અહીં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકોએ પોતાના વાહન છે પાણીમાંથી પસાર થવા પડી રહ્યા છે। કાકા, ક્યાંથી આવ્યા છો તમે? ક્યાં જવા નીકળ્યા હતા? હું ઘી લેવા નીકળ્યો હતો હા, વંદે માતરમ, પણ પાણી પુષ્કળ ભરાયા હતા સેન્ટર પર। સવારથી નીકળવાનો ચાન્સ જ ના મળ્યો। અત્યારે માંડ પાણીમાંથી બહાર નીકળ્યો છું, લઈને આવ્યો છું ઘી અત્યારે, અને અત્યારે જઉં છું હવે ઘરે। એટલી પરિસ્થિતિ દર વર્ષે પાણી ભરાય છે? દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે અહીંયા, એનું કોઈ સોલ્યુશન જ નથી। કોઈ સોલ્યુશન નથી। પાણી કેટલું ભરાયું છે આગળ? પાણી ખાસું ભરે। અત્યારે થોડો વરસાદ થોડો ધીમો પડ્યો હતો એટલે પાણી ઓછું થયું છે, બાકી સવારે પુષ્કળ પાણી હતું। સવારે પુષ્કળ પાણી? હા। લોકોના વાહન ડૂબી ગયા અને પરિસ્થિતિ એવી ગંભીર સર્જાઈ છે અહીંયા કોઈ? હા, એટલે વાહન અમુક 2-3 ગાડીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી, એક્ટિવા ફસાઈ ગયા હતા, બંધ થઈ ગયા હતા। આવી બધી પરિસ્થિતિ અહીંયા જોવા મળી હતી સવારે। તો અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને કારણે। હજુ તો પહેલો વરસાદ અને એમાં પણ ધોધમાર વરસાદને કારણે સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ આપ જોઈ રહ્યા છો કે જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકો પોતાના વાહનોથી પસાર થાય તો ડરે છે, કારણ કે પાણી ઊંડાણપૂર્વક કેટલું હશે, કેટલું ઊંડું હશે તે વિચારવું રહ્યું। અહીં સવારથી જ જે પ્રકારે સવારે 9 વાગ્યાથી જ અહીં પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે વાહનોથી પસાર થવા માટે મુશ્કેલ ભર્યા પરિસ્થિતિ વચ્ચે પણ વાહનો પસાર થઈ રહ્યા હતા। ખાસ કરીને સિટી બસ આપ જોઈ રહ્યા છો, ઘણી બધી સિટી બસ છે તે ખાસ કરીને અહીં રોકાઈ જવાની પરિસ્થિતિ પણ સવારના સમયે સર્જાઈ હતી। સાંજનો સમય થઈ ગયો છે છતાં પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં આસમાની આફતને કારણે લોકો પરેશાન। અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, તેમાં ગોતા વિસ્તાર પણ બાકાત નથી। ગોતા વિસ્તારમાં ખાસ કરીને સેન્ટર પોઈન્ટ આપ જોઈ રહ્યા છો, ગોતા જગતપુરને જોડતો જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે સામે આવી છે। આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો છે તેમણે મુશ્કેલી છે તે સહન કરવી પડી રહી છે। અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે એ હર હંમેશ માટે જોવા મળે છે। એમાં પણ સેન્ટર પોઈન્ટ છે બાકાત નથી। અહીં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકોએ પોતાના વાહન છે પાણીમાંથી પસાર થવા પડી રહ્યા છે। કાકા, ક્યાંથી આવ્યા છો તમે? ક્યાં જવા નીકળ્યા હતા? હું ઘી લેવા નીકળ્યો હતો હા, વંદે માતરમ, પણ પાણી પુષ્કળ ભરાયા હતા સેન્ટર પર। સવારથી નીકળવાનો ચાન્સ જ ના મળ્યો। અત્યારે માંડ પાણીમાંથી બહાર નીકળ્યો છું, લઈને આવ્યો છું ઘી અત્યારે, અને અત્યારે જઉં છું હવે ઘરે। એટલી પરિસ્થિતિ દર વર્ષે પાણી ભરાય છે? દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે અહીંયા, એનું કોઈ સોલ્યુશન જ નથી। કોઈ સોલ્યુશન નથી। પાણી કેટલું ભરાયું છે આગળ? પાણી ખાસું ભરે। અત્યારે થોડો વરસાદ થોડો ધીમો પડ્યો હતો એટલે પાણી ઓછું થયું છે, બાકી સવારે પુષ્કળ પાણી હતું। સવારે પુષ્કળ પાણી? હા। લોકોના વાહન ડૂબી ગયા અને પરિસ્થિતિ એવી ગંભીર સર્જાઈ છે અહીંયા કોઈ? હા, એટલે વાહન અમુક 2-3 ગાડીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી, એક્ટિવા ફસાઈ ગયા હતા, બંધ થઈ ગયા હતા। આવી બધી પરિસ્થિતિ અહીંયા જોવા મળી હતી સવારે। તો અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને કારણે। હજુ તો પહેલો વરસાદ અને એમાં પણ ધોધમાર વરસાદને કારણે સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ આપ જોઈ રહ્યા છો કે જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકો પોતાના વાહનોથી પસાર થાય તો ડરે છે, કારણ કે પાણી ઊંડાણપૂર્વક કેટલું હશે, કેટલું ઊંડું હશે તે વિચારવું રહ્યું। અહીં સવારથી જ જે પ્રકારે સવારે 9 વાગ્યાથી જ અહીં પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે વાહનોથી પસાર થવા માટે મુશ્કેલ ભર્યા પરિસ્થિતિ વચ્ચે પણ વાહનો પસાર થઈ રહ્યા હતા। ખાસ કરીને સિટી બસ આપ જોઈ રહ્યા છો, ઘણી બધી સિટી બસ છે તે ખાસ કરીને અહીં રોકાઈ જવાની પરિસ્થિતિ પણ સવારના સમયે સર્જાઈ હતી। સાંજનો સમય થઈ ગયો છે છતાં પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।